એમના જે જીનો છે 5 કિલોમીટર 7 કિલોમીટરની રેન્જમાં એમના વેપારીઓના મિલો આવે છે, ખેડૂતોને ત્યાં મોકલવામાં આવે છે ખાલી કરવા માટે, અને ત્યાં ખેડૂતો જાય છે. જ્યાં પછી ફરીથી કપાસને તપાસવામાં આવે છે કે તમારા કપાસમાં હવા છે, તમારા કપાસમાં આમ છે, તેમ છે, એમ કરી બાના બતાવી અને લાખો ખેડૂતોને મણે ને મણે આજ મેં 2 દિવસથી ખેડૂતો પાસેથી અમે સાંભળી રહ્યા છીએ. કોઈ કે અમારા 300 રૂપિયા મણે કાપ્યા, કોઈ કે 200 રૂપિયા કાપ્યા, કોઈ કે અમારા 100 રૂપિયા કાપ્યા. વિચાર કરો, 300 રૂપિયા આવી છેતરપિંડી કરવી આ ગુનો ગંભીર ગણાય. સરકારને મેં કહેવા માંગવી છે કે ખેડૂતો માટે તમે આટલી બધી પોલીસની બધી વ્યવસ્થા કરો છો, તો આ વેપારીઓ માટે આટલો બધો કાયદો કરો તો આ વેપારી કોઈ કોઈને લૂંટે નહીં, હજારો લાખો ખેડૂતો બસી જાય. અમારા ખેડૂતો તમારો શું ગુનો કર્યો કે જેને મરજી પડે એ ખેડૂતને લૂંટે અને ખેડૂતનું ખાય એનું જ ખોટું કરવાનું? તમને શરમ થવી જોઈએ. તમને ખોબે ને ખોબે મત આપ્યા છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી તમને બેસાડ્યા, અને એના વળતરમાં તમે આપો. તમે ક્યારેય સુખી થવાના નથી. આ ખેડૂતના નિહાકા લાગી ગયા ને, તમને ક્યાંય સુખી થવાના નથી. એટલું યાદ રાખજો. તમારી ખુરશી ડગાવતા ખેડૂતને કોઈ રોકી નહીં શકે. આવતા દિવસોમાં તમે જોઈજો તાલુકા જિલ્લાની ચૂંટણીમાં આનું પરિણામ તમારે ભોગવવા તૈયાર રહેજો.